અમદાવાદ વડોદરાને જોડતા હાઈવેનો 8 લેન કરવાની તૈયારી થઈ રહી છે। દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં રજૂઆત કરાઈ છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાશે। રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અગ્ર સચિવ રજૂઆત કરશે। આરટીઓ કમિશનર રોડ સેફટીને લઈને બેઠકમાં રોડમેપ મૂકશે। રોડમેપમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેનો મુદ્દો સામેલ છે। વાહનોના વધતા ભારણ અને અકસ્માતોને લઈને જરૂરિયાત સર્જાઈ છે। 4 લેનના એક્સપ્રેસ વેને 8 લેન કરવા માટે રજૂઆત કરાશે। અમદાવાદના રસ્તાઓને પહોળા તો કરાઈ રહ્યા છે, સાથે સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને પણ મોટો કરવાની વિચારણા એ સરકાર કરી રહી છે અને તેને લઈને આજે એ દિલ્હી ખાતે મળનારી એ ટ્રાન્સપોર્ટ કાઉન્સિલની બેઠકની અંદર આ મામલે રજૂઆત પણ જે છે એ કરવામાં આવશે। જે પ્રકારે માહિતી મળી રહી છે એ મુજબ હાલમાં જે આ 4 લેન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે ત્યાં વાહનોનું ભારણ વધતા અને અકસ્માતોની સંખ્યા વધતા અને સાથે ટ્રાફિકની મૂવમેન્ટને ધ્યાને રાખીને અને ભવિષ્યની મૂવમેન્ટને ધ્યાને રાખીને આ હાઈવે મોટો કરવાની જરૂરિયાત છે એ સર્જાઈ છે અને તેને લઈને આજે જ્યારે દિલ્હીમાં એ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની એ બેઠક મળવાની છે તેની અંદર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અગ્ર સચિવ આરટીઓ કમિશનર જે છે એ રોડ સેફટી માટે રોડ મેપ જે છે એ મૂકશે અને તેની અંદર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને જે હાલ 4 લેન છે તેને 8 લેન કરવા એ નીતિન ગડકરી સમક્ષ જે છે એ માંગણી કરવામાં આવશે, એ રજૂઆત કરવામાં આવશે। અને ખાસ કરીને જે પ્રકારે આ હાઈવે છે 23 વર્ષ પહેલાં આ હાઈવેની શરૂઆત કરવામાં આવી, જ્યાં 50,000 કરતાં પણ વાહનોની એ મૂવમેન્ટ રહે છે અને આ હાઈવેની બંને બાજુ એ 50-50 મીટરની એ જગ્યા છે ત્યાં હાઈવે પહોળો થઈ શકે એમ છે। અને સાથે જ જે અમદાવાદ નડિયાદ આણંદ વડોદરાની એ ડેન્સિટી વધી છે, અકસ્માતોની સંખ્યા વધી છે અને સાથે જ વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે એક્સચેન્જ અને એક્ઝિટ એ છે, તેના કારણે પણ આ હાઈવે એ મોટો કરવાની જરૂરિયાત લાગી રહી છે, જેને ધ્યાને રાખીને આજે એ દિલ્હી ખાતેની બેઠકમાં આ મામલે રજૂઆત કરવામાં આવશે અને તેની અંદર એ બાદ ચર્ચા વિચારણા અને નિરીક્ષણ કરીને નિર્ણય લેવામાં આવશે કે આખરે આ હાઈવેને મોટો કરવો કે કેમ। અને જો આ હાઈવે મોટો થાય તો અમદાવાદ વડોદરાના કનેક્શનમાં ખૂબ મોટો ફેરફાર આવશે, મોટું પરિવર્તન આવશે, ટ્રાફિકની મૂવમેન્ટ સૌથી વધારે અહીંયા ઘટશે અને લોકોને વાહન ચાલકોને તેનો સીધો ફાયદો થશે અને અકસ્માતોની સંખ્યા ઘટતા લોકોના જીવ પણ અહીંયા બચશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।